તો ફાઇનલી મિત્રો અત્યારે સવારના પૂરો વહેલો જાગી ગયો, 6:30 જેવું થઈ ગયું હે. આજે મારે મિત્રો સવારના પૂરો વહેલું જવાનું દવાખાને અત્યારમાં, એટલે આપણે વહેલો વારો આવી જાય એટલે અત્યારમાં આપણે દવાખાને જઈએ. મારા દાદાના છોકરો ગામમાં હારે આવશે, અત્યારે હું ગામ લગન હોન્ડા લઈને જઈશ, ત્યાંથી આપણે જવાનું છે પાછું મારા દાદાના છોકરા હારે. તો મિત્રો અમે જ્યારે સવારમાં વહેલા નીકળ્યા ત્યાં અંધારું હતું ને ટાઢી હતી, એટલે જ અમારે શૈલેષભાઈ ધાબરો લઈ લીધું હતું ને મેં તો સ્વેટર પહેરી લીધું હતું, ટાઈટ બહુ ન એટલે લાવી ફટાફટ આપણે દવાખાને પહોંચી જઈએ, કારણ કે બહુ આઘું નથી. અને આપણે તો ગામડામાં દુકાનો સવારે વહેલી ખુલી જાય, સૂરજ ઉગે પહેલાં આપણે દુકાનો ખુલી જાય ને જો હજી બધી દુકાનો બંધ છે. જો શહેરમાં તો આવું જોઈએ, પણ આપણે તો દવાખાને જવાનું, દવાખાનું ખુલ્લું હશે નહીં અત્યારમાં, પણ આપણે કેસ કઢાવી લઈએ એટલે આપણો વારો વહેલો આવી જાય એટલે ફટાફટ પહોંચી જાય. તો હવે ફાઇનલી મિત્રો આપણે દવાખાને પહોંચી ગયા ને દવાખાને પહોંચી જઈને ખાલી 2 જણા બેઠા, બીજું કોઈ હતું જ ને આખું દવાખાનું ખાલી. તો આ જગ્યાએ કેસ કાઢે છે, પણ હજી કોઈ કેસ કાઢવાનું આવ્યું નથી, એટલે આપણે ઘડી કાંઈ રાહ જોઈ. તો ફાઇનલી મિત્રો તમને આ બધી ભીડ દેખાય ને, ભીડ ખાલી 9:30 વાગ્યાની છે. મેં જ્યારે આવ્યા ને તો કાંઈ ભીડ હતી ને, પણ થોડીક વારમાં પબ્લિક એટલી બધી ભેગી થઈ જાય. આ બધા દવાખાના એટલા બધા લોકો આવ્યા, એમાં હું હોય તો આવી જાઉં. અને આ એક વ્યક્તિ આ ઉભા બધાને ટિકિટ આપે. ટિકિટ એટલે કે આપણે કેસ લખાયા હોય ને એમાં બધાના નામ વારા ફરતી આમાં આવે, એવું કાગળ આપે, પછી આપણે દવાખાને જવાનું હોય. એટલે જો આ બધા જાય છે દવાખાને અને આપણે હોય જવાનું, એટલે ફટાફટ આપણે હાલા જઈએ આપણે કાગળિયું લઈને. તો જોઈ લો મિત્રો, આને કયો ટિકિટ, અથવા આપણી ભાષામાં હું મારી ભાષામાં કોઈ કાગળિયું આપણે અંદર લઈને આવતા રહીએ. હવે આપણે આંકનો વારો આવશે, આ બધા પછી વારા ફરતી આપણો વારો આવશે એટલે આપણે જઈશું. તો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો હતો અને હું ડૉક્ટર પાસે થઈને આવ્યો. ડૉક્ટરે આપણી તપાસ કરીને ડૉક્ટરે મને કીધું કે તમને કાંઈ વાંધો નથી. આમ તો મને કાંઈ વાંધો હોતો જ નથી કોઈ દી, એટલે કાંઈ વાંધો તો હે નહીં, એટલે આપણે શાંતિ બેસી જાય. અમારા શૈલેષભાઈ ગયા છે દવાખાનામાં, એટલે આવે પછી જાવી. તો હવે મિત્રો એમ દવાખાને જઈને આવતા ને પછી આપણા ઘર બાજુ ખસકાઈ મેલા, એટલે કે આપણા ગામ બાજુ જો આંકન કેટલા બધા મોટરસાઇકલ પડ્યા, હું કામ પડે પણ મને નથી ખબર. કાંઈ વાંધો નહીં, મોટરસાઇકલ પડ્યા ને આપણે ઘરે ભેગા થઈ જાય. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ ઘરે આવતો રહ્યો તો દવાખાને, તમને ખબર હું દવાખાને ગયો હતો, પણ એ દવાખાને પાછો આવતો રહ્યો. અત્યારે નાકું વરવા માટે આવ્યો હતો ખેતરમાં, દવાખાને આવતો રહ્યો, આખું દેખાડવા માટે ગયો હતો. એટલે ડૉક્ટર કીધું કે વાંધો નથી, એટલે આપણે કાંઈ આખું નંબર તો આવે નહીં, એટલે એવું કાંઈ છે નહીં મને. એટલે હું પાછો આવતો રહ્યો ઘરે, થોડુંક 2 દી બીમાર હતો એટલે દવા લેવા જાઉં, 2 દી ગયો હતો, આજે આવતો રહ્યો. પછી ઘરે મારી મમ્મી નજર બાંધી દીધી, મારું માથું બહુ દુખતું હતું ને, એટલે હવે થોડુંક સાજો થઈ જશે આજનો દી મહિમાં. એટલે હવે આપણે રેગ્યુલર વ્લોગ આવતા રહેશે, એટલે મૂંઝાવાનું નહીં, ટેન્શન નહીં લેવાનું. હા આપણે વ્લોગ તો આવતા સીધા 2-3 દી બહુ બીમાર પડી ગયો હતો એટલે બંધ કરી દીધું, બાકી ચાલુ જ છે વ્લોગ બનાવવાનું, એટલે તેમ વ્લોગ જોતા રહીજો. અત્યારે જો હું પાછો નાકું વારવા માટે આવ્યો હતો ને વહેલો જો ઘરે, કારણ કે પાણી ધીમું આવે છે એટલે નાકું ભરાતા વાર લાગશે થોડુંક, એટલે ઘરે આટો મારતા. તો મિત્રો પાણીના 2 નાકા વારીને ઘરે આવીને આપણે પાછા સૂઈ ગયા હતા. આમ તો કોઈ દી બપોર સૂતો નથી, પણ આજે નીંદર આવી જાય ને એટલે સૂઈ ગયો હતો. હવે સૂઈ તો ગયો હતો, પણ પાછું મારે પાણી વારવા માટે જવાનું છે, એટલે એ મોઢું ધોઈ નાખવું ને પછી પાછું પાણી વારવા માટે હાલો જાઉં. તો ફાઇનલી મિત્રો હવે સાંજ પડી ગઈ, એટલે હાવ સાંજ તો નથી પડી, એટલે 6 વાગવા આવ્યા છે. અને જો અત્યારે હું મિત્રો પાણી વારવા માટે આવ્યો, અત્યારે મારો ભાઈ પાણી વારતો હતો, જોઈને ઘણું બધું પાણી વાર્યું છે. તો આ બધુંને પાઈ દીધું, એટલે હું અત્યારે પાણી વારવા ભાઈ ગયો છે કંઈક કામથી બહાર, એટલે હું પાણી વારવા માટે આવ્યો. તો આપણે પાણી વારો ને સાંજ લગન. ફાઇનલી મિત્રો ઘણા દિવસો નહીં તો કાલે જ ગયો હતો પાછો જ, જો આપણે પાડોશી મિત્રની વાડીએ બેહવા માટે. આજ બીજા મિત્ર છે આપણો, એટલે બીજો, એટલે એમ તો આપણે વ્લોગમાં આવી ગયેલો જ છે, પણ આપણે મહિલો કાકો તેમ ઓળખ જ છો, એટલા બધા આપણે ભાઈબંધ પાડોશી મિત્ર. એટલે આજે એમના બેહવા જાય. અર્જુન કાકાને ફોન કર્યો, આવે અર્જુન કાકો, ફટાફટ પગી જાય પાડોશી મિત્રની વાડીએ. કાંઈક બેસીશું, મજા કર્યું, જોયું હું ત્યાં જઈને કાંઈક પ્રોગ્રામ ગોઠવી. અત્યારે આપણે હાલા જઈએ. ફોન આવે ભાઈનો કે આજે હાલા ઘડીક બેવી, ઘડીક જાય. અમારે વાડીઓમાં આવું જ હોય, પાડોશીને સાંજે બેવાની શું મજા આવે, ઘડીક ટાઈમ જાય. તો ફાઇનલી મિત્ર આપણે પગી ગયા. જો આ કરે આપણે પાડોશી મિત્ર બેઠા છે. હાય રામ રામ, કેમ છો? રાજુ કાકા હાવ આર યુ? આસી અમાર ઠેલી તાર નામ ભૂલજે, શું નામ તારું? રણજીત. હા જો આ રણજીત, અમાર મહિલા કાકા, અમાર અર્જુન કાકા. એટલે બે ઘડીક બેવ્યા, વાતું ફટાકા મારી તો 12 વાગી જાય. ઘડીક બે લઈ, ઘડીક વાતું કરી લઈ, પહેલે જઈએ આપણે વાડી પા પ્લેન બેન છે, પ્રોગ્રામ ગોઠવીએ, કઈક પ્લેન બેન બોલાવી લેવી, બરોબર? હા પંખો બંધ કર્યો ભાઈ, ટાઈટ આવે. એ ભાઈ ચાલુ કરી દે પંખો. રવા દે ઘડી નો ચાલુ કરી દે તું, હમણાં ભુવન થાય ક્યારે તારો બાપ ગરમી થાય તારો બાપ. જાઓ ટકો જર્સી કાટે. હા ટકા ટાઈટ બંધ ના ટાઈટ ના લાગે. ઓ રાજુ તો ભુવા ના પંખો ચાલુ કર્યો. રાજુ કાકા 4-5 હારા એલા મેજે અરે માત્ર હવા લગીને પડ્યો રહ્યો જો અંદર.
એટલે ઘડીક પડ્યો રહ્યો છે તો અલા મુંજાનો થાય ડોક્ટર હા નો તો લે હજુ કઈ મજા આવી અંદર અરે બહુ મજા અલમારી કોઈ બેહો દો અમારી ના ખાતો નથી કીધું સંજય ગરજી હું તો